નમસ્કાર મિત્રો, હું છું લખન રબારી। આજે ખાસ એક વાત કહેવાની છે કે તાજેતરમાં જ કનુભાઈ દેસાઈ દ્વારા એવી પ્રતિક્રિયા આપવામાં આવી છે કે ગીર બરડા આલેસના માલધારીઓને એસટીમાંથી દૂર કરીને ઓબીસીમાં સમાવેશ કરવાની પૂર્વ તૈયારી ચાલી રહી છે। તો કનુભાઈ દેસાઈને જ કેમ આટલી બધી ચિંતા ગીર બરડા આલેસના માલધારીઓ માટે? શું કનુભાઈ દેસાઈને અન્ય કોઈ વર્ગની ચિંતા થાય કે ગીર બરડા અને આલેસમાં સીમિત લોકો છે ને રાજકીયમાં ઇન્વોલ્વ નથી અને વોટ બેંક ટૂંકી છે એટલે પોતાનું રાજકારણના રોટલા શેકવા હાટું માત્ર ગીર બરડા આલેસના માલધારીઓનો ભોગ લેવા ઈચ્છે છે? કનુભાઈ દેસાઈને હું ખાસ કહેવા માગું છું કે ખરેખર તમે દરેક માટે તો પ્રતિક્રિયા આપો એટલે તમને ખબર પડે, તમને વળતો જવાબ આપે, તમને અમારા તરફથી પણ જવાબ આપવામાં આવશે। કદાચ ભાજપ સાથે જોડાયેલા અમારા નેતાગણો છે માય કાંગલા હશે, પણ આખો સમાજ માય કાંગલો નથી। તમને વળતો જવાબ આપશું, આવનારા દિવસોમાં દરેક તાલુકામાં આપશું અને દરેક જિલ્લામાં આપશું અને બૂથ લેવલે પણ તમને જવાબ આપશું। તમે એમ ના સમજતા કે ગીર બરડા આલેસના માલધારી સાથે કોઈ નથી। ગીર બરડા આલેસના માલધારી સાથે તમામ ગુજરાતનો માલધારી સમાજ છે। આવા પરચા અમે તમને 2 વખત આપી ચૂક્યા છે ને હવે ના આપવા પડે। એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ભાજપ સરકારને પણ ખાસ કહેવા માગું છું કે ધ્યાન રાખે। તમે ક્યારેક એવી જાહેરાત કરો કે ગીર બરડા આલેસના વિસ્તારમાં અમે આ સુવિધા આપીએ છીએ। આઝાદીના આટલા વર્ષો પછી પણ સુવિધાના નામે શૂન્ય છે, તમને ખ્યાલ નહીં હોય। તમારા દમ હોય તો વિકાસની વાતો કરો, આ વર્ગના, આ વિસ્તારના, ગીર બરડા આલેસના। તમે જે વોટ્સઅપની વાતો કરો છો કે કોઈ પણ સુવિધા હવે વોટ્સઅપના માધ્યમથી મળશે, તો સાબિત તો કરો ગીર બરડા આલેસ વિસ્તારમાં કેટલા લોકોને મૂળભૂત સુવિધા મળી રહી છે, કયા કયા વિસ્તારમાં મળી રહી છે। અને સમાજને પણ ખાસ વિનંતી સાથે કહેવા આવ્યો છું કે ધર્મગુરુનું ક્યાં સુધી માનશું, ક્યાં સુધી રાજકીય આગેવાનોનું માનશું? રાજકારણ તો એક બાજુની વાત છે, રાજકારણમાં અનામતની કોઈ આપણે જરૂર નથી। એમાં કદાચ આપણા સમાજનો કોઈ વ્યક્તિ આવશે તો એમને માત્ર 5 વર્ષ મળશે, પણ આપણા સંતાનોના હાથમાંથી આ વયો ગયો ને તેની જિંદગી ભરનો અફસોસ થાય। એટલે તમામને વિનંતી કરું છું કે આમાં જેને સહકાર આપવો હોય આપે અને જેને સહકાર ના આપવો હોય ના આપે, પણ આપણે એક ઝુંબેશ ચલાવવી પડશે અને આવા લોકોને વળતો જવાબ આપવો જોશે। એ પછી કનુ દેસાઈ હોય કે અન્ય કોઈ નેતા હોય, શું આપણે જોયા જ રાખવાનું? બેફામ નિવેદનો આપી જાય, બેફામ પ્રક્રિયા કરવા માંડે। એટલે ખાસ હું માલધારી સમાજને ટકોર કરવા આવ્યો છું ને ગીર બરડા આલેસવાળાઓને ખાસ ટકોર કરવામાં આવ્યો છું કે તમને જો તમારા સંતાનોના શિક્ષણની ચિંતા, તમને જો તમારા સંતાનોના ભવિષ્યની ચિંતા હોય તો તમે જાગી જાજો। તમારાથી કાંઈ ન થાય ને તો બૂથે ખાલે જવાબ દેતા શીખી જાજો। કારણ કે આપણી જેના ભરોસે બેઠા છે ને આપણા સમાજના, એ લોકો એવા છે કે એમને અનામતની પણ જરૂર નથી અને સમાજની પણ જરૂર નથી। વિશેષ મારે કાંઈ નથી કહેવું, પણ આવનારા દિવસોમાં આવા લોકોને જવાબ આપવા માટે તાત્કાલિક સમાજે એક મિટિંગનું આયોજન કરવું જોઈએ અને સ્ટેપ બાય સ્ટેપ ચાલવું જોઈએ અને સૌરાષ્ટ્રથી માંડીને દરેક ગુજરાતના તાલુકે જિલ્લે આવેદન અપાય અને આમને વળતો જવાબ અપાય એવા પ્રયાસ કરવા જોઈએ। આ સાથે માલધારીઓને વિનંતી કરું છું કે ભાઈ આમાં કોઈ રાજકારણનો વિષય નથી, પણ સમાજના હક અધિકારનો વિષય છે અને આ લોકો ધીરે ધીરે એમનું પતન કરી રહ્યા છે। એટલે તમામે જાગવું જરૂરી છે। જો નહીં જાગ્યા ને તો જેમ શહેરમાં માલધારીની પરિસ્થિતિ થઈ ને એમ જંગલમાં રહેવાવાળા માલધારીની આ જ પરિસ્થિતિ થવાની છે। એમના હક અધિકાર લઈ લે છે ને વાં એમને માલઢોર નથી રાખવા દેતા। એટલે દરેક માલધારી સુધી આ વિડીયો શેર કરજો અને દરેક લોકો સુધી આ મોકલજો, એમાં જરાય ના અચકાતા।